हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉત્તરસંડા ખાતેના બાયોમેડિકલ વેસ્ટના નિકાલના યુનિટ ઉપર વિરોધ કેમ? વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનને લૂણો લગાવવાના ઉત્તરસંડા ગ્રામજનોના ખેલ પાછળ આશય શું દુખે છે પેટ ને કૂટે છે માથુંની નીતિ? વડાપ્રધાન મોદી દ્વારા વડાપ્રધાન બનવાની સાથે જ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મંત્રને અમલમાં મૂકી સ્વચ્છતા અભિયાનને દેશભરમાં હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના પગલે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માથાનો દુખાવો હોવા છતાં વર્ષ દશક પૂર્વે નડિયાદ નજીક ઉત્તરસંડા ખાતે હેઝા ક્લીન યુનિટ દ્વારા આણંદ, ખેડા તથા મહીસાગર જિલ્લામાંથી બાયોકેમિકલ વેસ્ટના યુનિટનો પ્રારંભ થતાં સ્થાનિક ગ્રામજનોએ સહમતિ આપ્યા બાદ કોઈકના ઇશારે યુનિટના કારણે પ્રદૂષણ વકરતું હોવાના આક્ષેપ ઊભા કરાતા આજે આ સંદર્ભે યુનિટના સંચાલકનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે યુનિટ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સીધા માર્ગદર્શન અને સૂચના અંતર્ગત કાર્યરત છે। તેમ છતાં સ્થાનિકો દ્વારા વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનને લૂણો લગાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાના આક્ષેપ કરી દુખે છે પેટ ને કૂટે છે માથુંની સ્થિતિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર દશક પૂર્વે નડિયાદ નજીક આવેલા ઉત્તરસંડા ખાતે આણંદના ડૉક્ટર જે.ડી. પટેલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ હેઝા ક્લીન યુનિટ વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાના પ્રયાસના ભાગરૂપે ઊભું કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તથા સ્થાનિક ગ્રામ પંચાયત સહિતની પરવાનગી મેળવવામાં આવી હતી, જેના પગલે આણંદ, ખેડા, મહીસાગર જિલ્લા ખાતેના નીકળતા મેડિકલ વેસ્ટનો અત્યાધુનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવતો હતો, પરંતુ સારા કામમાં રોડા નાખવા માનવ સહજ સ્વભાવ કે રાજકીય રોટલા શેકવાના કોઈકના ઇશારે વિરોધ ઊભા કરવાના ખેલ રચવામાં આવતા આ સંદર્ભે યુનિટના સંચાલક ડૉક્ટર જે.ડી. પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ચરોતર પંથકમાં આ પ્રકારના યુનિટ આશીર્વાદ સમાન હોય અને વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનના સપના સાકાર થતા હોય તમામ સંબંધિત વિભાગ દ્વારા પરવાનગી મેળવી અત્યાધુનિક મશીન દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હોય છે, જેનાથી કોઈપણ પ્રકારના પ્રદૂષણ વકરતા ન હોવા છતાં સ્થાનિક ગ્રામજનો દ્વારા વિરોધ રાજકીય રોટલા શેકવાના ખેલથી કોઈકના ઇશારે યુનિટ ઉપર વિરોધ ઊભા કરવામાં આવી રહ્યાના આક્ષેપ કરી યુનિટ પૂર્ણતઃ નીતિ નિયમોના અમલ સાથે કાર્યરત તથા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાના પ્રયાસનો ભાગ હોય ગ્રામજનો દ્વારા કરવામાં આવતા વિરોધ પાછળ દુખે છે પેટ, કૂટે છે માથુંની સ્થિતિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। ખરેખર ગામ લોકો આ ખોટી રીતે વિરોધ કરી રહ્યા છે। મેં 2 દિવસ પહેલા જ બધા વિડીયો જોયા કે ભાઈ આ ગેરકાયદેસર ખોટી રીતે હું યુનિટ ચલાવી રહ્યો છું। ખરેખર આ યુનિટ ગેરકાયદેસર આ રીતે ખોટી રીતે ચાલી જ ના શકે। જેપીસીબીના નોર્મ્સ ક્લિયરન્સ જે આપ્યા હોય એ કોમ્પ્લાયન્સ હું સોલ્વ કરું તો જ મને પરમિશન આપી શકે, અને મને જેપીસીબીએ મારું ક્લોઝર પણ હટાવી દીધું છે, ઓથોરાઇઝેશન પણ આપ્યું છે, અને મારું યુનિટ અત્યારે ફૂલ ફ્લેજ ચાલુ છે, એમાં કોઈ એ છે નહીં। બીજું કે ગામના સરપંચ ઈશિત પટેલ જે જેપીસીબીમાં જઈને પેપર બતાવે છે કે ભાઈ આ ક્લોઝરનું કાગળ છે, આ સોસાયટી નજીક છે, તો એ વ્યક્તિ એવું એ પેપર કેમ નથી બતાવતા કે જે તે ટાઈમે આ ફેક્ટરી પર હુમલો કર્યો હતો તે વખતે પહેલું જ નામ એમનું હતું ફરિયાદીમાં, અને કોર્ટ સમક્ષ એમને સમાધાન પૂછીશ લખીને આપી હતી કે ભાઈ આ યુનિટથી મને કોઈ વાંધો વિરોધ નથી, અમે ક્યારેય વિરોધ નહીં કરીએ, તમારા સ્ટાફને હેરાનગતિ નહીં કરીએ। એ પેપર મારી પાસે છે, જજ સાહેબના સહી સિક્કા સાથેનું નોટરાઇઝ છે, બરોબર? તો પછી એ પેપર કેમ ન બતાવતા કે ભાઈ અમે સમાધાન પૂછીશ કરેલી છે આ રીતે? ખરેખર ગામ લોકોને અમુકને ખબર નથી કે આ લોકોએ મારી જોડે સમાધાન કર્યું છે એવું આમ, અને ખોટી રીતે કંઈ કરતો નથી। બીજું કે ખરેખર સરકારે ને હું ધ્યાન દોરું છું કે આવા લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। આ એક યુનિટ સફાઈ અભિયાનનું મોદી સાહેબના સફાઈ અભિયાનમાં કામ કરે છે, અને આપણા લોકલાડીલા પ્રાઇમ મિનિસ્ટર છે એમને આ યુનિટ અમારો બહુ સારો ભાગ ભજવે છે સફાઈ યુનિટનો, કે જે હેજાજ વસ્તુ છે એનો અમે નાશ કરીએ છીએ, અને એમાં જો આવી વ્યક્તિઓ રોડા નાખતી હોય તો ભાઈ સફાઈ ક્યાં ગઈ આમ? આ તો ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત છે આખું આમ। મોદી સાહેબનું એક સપનું છે કે ભાઈ આખું ક્લીન ગુજરાત ને ગ્રીન ગુજરાત હું બનાવી દઉં આખું, એ રીતે કર્યું છે, બરોબર? અને એમાં જો આવા યુનિટમાં એ લોકો રોડા નાખે તો બહુ ખરાબ વસ્તુ કહેવાય। એટલે સરકારે ના, મારું ક્લોઝર ઉઠાવી લીધું છે, ક્લોઝર તો 2 વર્ષ પહેલા ઉઠાવી દીધું છે, પણ અત્યારે મારું જે ઓથોરાઇઝેશન નહોતું, ઓથોરાઇઝેશન એટલે કે હું નવી હોસ્પિટલ કે ડૉક્ટર મેમ્બર ના બનાવી શકું, ત્યાંની હોસ્પિટલનો વેસ હું કલેક્ટ ના કરી શકું ઓફિશિયલી, એ મને ઓથોરાઇઝેશન આપી દીધું છે એ લોકોએ, અને મારું રિવોક પણ એ લોકોએ આપી દીધું છે। એટલે હું કાયદેસર ઓફિશિયલી દરેક હોસ્પિટલમાંથી વેસ્ટ ઉપાડી શકું, અને એનું અહીંયા મારું હું પ્રોસિજર કરી
ને એનો હું નાશ કરી શકું છું. અને મારે ત્યાં જાપાન ટેકનોલોજી સાથેના ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા. અત્યારે તમે જુઓ છો, તમે ખુલ્લા માસ વગર અહીંયા ઊભા છો, કોઈ સ્મેલ આવતી નથી મારા યુનિટમાં. એટલું મેં એડવાન્સ ટેકનોલોજીથી મારું યુનિટ મેં બનાવ્યું. અને ગ્રીન ઝોન માટે 15 થી 20,000 નીલગિરીના પ્લાન કર્યા છે કે અહીંયા તમે આવો તો ખબર પડે કે ના ભાઈ ગ્રીન ઝોન છે સાથે. આમ તમને મને બસ 10 દિવસ પહેલા જ એ લોકોએ મને ઓથોરાઇઝેશન આપ્યું છે. અને મને ડાઉટ હતું જ કે અમને ખબર પડશે એટલે ઓવાપો કરશે જ આ લોકો, અને સેમ જ થયું. બાકી હું અત્યારે મીડિયા કોન્ફરન્સ બોલાવવાનો નહોતો કે ભાઈ આપણે આપી ગયું છે તો આપણે કામ કરો, પણ આ લોકો ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલા માટે મારે બોલાવવું પડ્યું છે કે તમે લોકોને ખબર પડે કે શું હકીકત છે, આમ કે આ લોકો શું કરવા માંગે છે ને શું થઈ રહ્યું છે. આ લોકો ખોટી રીતે રાજકીય રોટલા શેકવા માંગે છે, પોતાની ઈગો હર્ટ ના થાય એના માટે ખોટી રીતે હવે એ લોકો બીજી રીતે ગયા છે કે ભાઈ આ જમીન મેં ખોટી રીતે સહયો કરાવી લઈ લીધી છે, મેં ભાડા કરાર કર્યો નથી વગેરે વગેરે બધું. આમ પણ જે છે મારું ફેક્ટ છે. આ લોકો 5 વખત હાઈકોર્ટ ગયા છે. રિસન્ટલી એમનો 2024માં એ લોકો હાઈકોર્ટ ગયા હતા, સેમ ડે ડિસ્પોઝ કર્યું. પછી એ લોકો નડિયાદ કોર્ટમાં ગયા, નામદાર કોર્ટમાં ગયા, તે પછી નડિયાદ કોર્ટમાં ગયા મારી યુનિટ બંધ કરાવવા માટે, સ્ટે માટે, પણ ત્યાં પણ સ્ટે મળ્યો નથી. બીજું, આ લોકો એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, ઇન્ડિયામાં એક જ કોર્ટ હોય, પૂનામાં છે. ત્યાં પણ એ લોકો મને તો જાણે નથી, ત્યાં પણ ગયા યુનિટ બંધ કરવા, ત્યાં પણ ક્લીન ચીટ મને આપી દીધી છે અને ડિસ્પોઝ થઈ ગઈ છે. એટલે એનાથી વધારે શું આવે આમ બરોબર. નામદાર હાઈકોર્ટની ઉપર કંઈ છે નહીં, એની ઉપર આ લોકો એનજીટીમાં ગયા છે. ટૂંકમાં બધી રીતે આ લોકો થાકી ગયા છે, બરોબર. એટલે આમાં કોઈ મેલમેક નથી. મારું યુનિટ કાયદેસર ચાલુ છે, જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે જ ચાલુ છે. અને જ્યારે જીપીસીબી આવશે તે વખતે અમે નોર્મ્સ મેન્ટેન કરીશું. એ જે સજેશન આપશે એ અમે અપ કરીશું. અમને અપ કરવા તૈયાર છે. અમારો કોઈ એવો ઇન્ટેન્સ નથી કે આમ લોકો જો સંબંધ બગાડવાના કે અમારા યુનિટથી કોઈની તબિયત કે હેલ્થ ઉપર અસર પડે, એવો કોઈ અમારો ઇન્ટેન્સ નથી. આ એક સેવાનું કામ છે. આ જે કામ જે કોઈ નથી કરી રહ્યું હેઝાર્ડિયસ, કે આમાં જે આ હેઝાર્ડિયસ વસ્તુ છે એમાં કામ કરનારા માણસોનો સારો એવો ખતરો હોય છે. બીજું, એઝ એ ડૉક્ટર તરીકે હું અહીંયા બેસું છું, બપોર પછી અહીંયા આવું છું, મને મારી પોતાની હેલ્થની પડેલી હોય. જો મારા હેલ્થને કંઈ થતું ના હોય તો ગામ લોકોના હેલ્થનો કઈ સવાલ આવ્યો આમ. એટલે ટૂંકમાં ક્લીન ચીટ છે, ઓફિશિયલી છે. જે સામેવાળા બધા ગેરમાર્ગે દોરી રહ્યા છે, હું ગામ લોકોને સલાહ આપું છું ને બીજા લોકોને કે ભાઈ એમના માર્ગે જતા નહીં. અને જ્યારે કંઈ પેપર જોવું હશે હું અહીંયા છું, મને કહેજો, હું જે પેપર જોયું હું બતાવી દઈશ તમને. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।